चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। श्री प्राणात प्यारे की जय, सतगुरु महाराज की जय, श्री जियावर धाम के धनी की जय, स्वामी श्री लालदास महाराज की जय। શું છે બીતક? શું કે છે બીતકની અંદર? શું છે બીતક? ઇશ્કરૂપી બીતક છે આખી. દેવચંદ્રજી, પ્રાણનાથજી, બધી મોમીનો કઈ રીતના એક આશિક અને માશુકની લીલા છે. બીતક છે એ આશિક અને માશુકની લીલા છે. આપણે કહીએ કે આપણે રાજજીના આશિક છીએ, તો કઈ રીતના આપણે આશિક છીએ, કઈ રીતના આપણે પ્રેમ કરવાનો છે, કેવો ઈશક હોવો જોઈએ, કેવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ આપણે રાજજીને કરીએ છીએ તો આપણી ચાલ શું હોવી જોઈએ, આપણી રહેણી શું હોવી જોઈએ. એક એક વસ્તુ, ઇશ્કનું સ્વરૂપ પૂરું દેવચંદ્રજી, ઇશ્કનું સ્વરૂપ પૂરું પ્રાણનાથજી, ઇશ્કનું સ્વરૂપ પૂરી રૂહો, બધી જેટલી બી મોમીનો છે એ બધી પૂરી ઇશ્કનું સ્વરૂપ છે. ઇશ્ક છે એ આખે આખો એક દરિયો છે, આખો એક ઇશ્કનો અસીમ દરિયો છે. હવે એ દરિયાને સપોઝ આપણે એક ઘડામાં ભરીએ, એક ઘડાની અંદર, તો એ જલ અને સમસ્ત સાગરનું જલ કંઈ અલગ હશે? ખાલી એક ઘડો આપણે દરિયામાંથી ભરીએ તો એ શું અલગ હશે? તો દેવચંદ્રજી અને પ્રાણનાથજી ને રૂહો જે છે, જે આ બીતકની અંદર આપણને બતાવવામાં આવશે, એ જાણે કે એક સમુદ્રની અંદરથી એક સ્વરૂપ આખું ઊભું થયું છે. ઇશ્કરૂપી આખું સ્વરૂપ દેવચંદ્રજીનું સ્વરૂપ છે, એ ઇશ્કરૂપી સ્વરૂપ છે. અને સ્વરૂપ
એ રીતના છે કે પહેલેથી છેલ્લે સુધી એમાં માયાનું તમને આટલું પણ નહીં દેખાય, લેશ માત્ર પણ ના દેખાય. એ જ સ્વરૂપ છે. એ સ્વરૂપની વિતક આપણને સ્વરૂપની પહેચાન, કે આપણે કહીએ કે રાજજી રાજજી રાજજી, મને રાજજી સાથે પ્રેમ છે, મને રાજજી સાથે ઇશ્ક છે, મને રાજજી જોઈએ છે, મને રાજજી સાથે મળવું છે. પણ રાજજી કોણ છે, રાજજી કેવા છે, એ આપણને વિતકથી ખબર પડે, એ આપણને એના ઇશ્કથી ખબર પડે. આપણને વાણીમાંથી એમના હૃદયની વાતો ખબર પડે. પણ એમના હૃદય સુધી પહોંચવા માટે થઈને આપણે શું કરવાનું? એ હૃદયમાં પ્રવેશ કર્યા વિના ખબર પડશે? આપણને એમ કહે કે રાજજી ખૂબ સુંદર, રાજજી ખૂબ એકદમ શું કહેવાય, માખણથી પણ મુલાયમ, મિશ્રીથી પણ મીઠા છે, સાગરથી પણ વિશાળ છે, સાગરથી ગહેરા છે. પણ જ્યાં સુધી જોઈએ નહીં ત્યાં સુધી ખબર પડે કે રાજજી કેવા છે. જ્યાં સુધી ફીલ ન કરીએ ત્યાં સુધી ખબર પડે કે રાજજી કેવા છે. એની ખુશ્બુ ન લઈએ તો ખબર પડે કે રાજજી કેવા છે, કેટલા મીઠા છે. જ્યાં સુધી એમનો સ્વાદ ન મળે ત્યાં સુધી ના ખબર પડે આપણને. તો એ કરવા માટે થઈને શું કરવાનું? જો આપણે રાજજી જોવા છે, રાજજીને અડવા છે, રાજજીની ખુશ્બુ લેવી છે, રાજજીને મહેસૂસ કરવા છે, તો એના માટે મારે શું કરવાનું? એક લક્ષ્ય છે મારો જીવનની અંદર કે રાજજી પ્રાપ્ત કરવા છે. એક લક્ષ્ય છે મારો કે મારે રાજજીને મળવું છે. હું એ જ સમુદ્રમાંથી હું પણ આવી છું, એ જ સમુદ્રમાં મારે પાછું ભળવું છે. હું બી એક માટલામાં પૂરાઈ ગઈ છું, પણ એ પૂર્ણ ઇશ્કનું સ્વરૂપ છે અને એની અંદર મારે ભળવું છે. એના માટે થઈને મારે શું કરવાનું? એના માટે થઈને મારે કેવી ચાલ જોઈએ, એના માટે થઈને કેવું હૃદય જોઈએ, મારા વિચારો કેવા હોવા જોઈએ, મારી ચાલ કેવી હોવી જોઈએ, એ બધું આપણને દેવચંદ્રજી, પ્રાણનાથજી આખું ચાલીને બતાવે કે એક આશિક અને માશુકની લીલા કેવી હોય, કે આશિક કઈ રીતે એના માશુક માટે આખું પૂરા લૂંટાઈ જાય ત્યારે એ સમુદ્રમાં એ ભળે છે. કે દેવચંદ્રજી મહારાજ કઈ રીતના આખી લીલા કરી ત્યારે એને આ તારતમનું અવતરણ થયું. પ્રાણનાથજીએ કઈ રીતના આખી લીલા કરી ત્યારે આખા દેવચંદ્રજીમાં ભળી ગયા. દેવચંદ્રજી કેવી રીતના પ્રાણનાથજીની અંદર ભળી ગયા, કેવી રીતના એ શું છે જે આખું સ્વરૂપ ઊભું થયું હતું ને એ પાછું સાગરની અંદર ભળ્યું, અને આપણે જ પાછું એ સાગરની અંદર જ ભળવાનું છે. પણ કઈ રીતના ભળવું છે, કઈ રીતના હું ત્યાં પહોંચી શકું, કઈ રીતના હું એ રાજજીને જોઈ શકું, કઈ રીતના હું મિલન કરી શકું, એના માટે થઈને એક રસ્તો, એની ઝલક આપણને વિતકની અંદર બતાવી છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. अथ शास्त्र की साक्षी भविष्य पुराण में राजा कहे जुगचार, वचन जो है व्यास के ताको કહો વિચાર. હવે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે? ભવિષ્ય પુરાણની અંદર 4 યુગના રાજાનું વર્ણન કર્યું. હવે આપણને એમ થાય કે વિતકની અંદર હવે આપણી વિતક છે, પ્રેમની વિતક છે, ઇશ્કની વિતક છે, તો એમાં રાજાઓનું વર્ણન શું કામ કર્યું છે? રાજાઓના લાલદાસજી ફક્ત નામ આપશે, પણ એવા રાજાના નામ આપશે જેને ઇતિહાસમાં પોતાની છાપ છોડી છે. કોઈ બહુ સારું કર્યું છે, કોઈ બહુ ખરાબ કર્યું છે, કોઈ બહુ ભક્તિવાળા હતા, કોઈ બહુ જ્ઞાનવાળા હતા. એ બધાયનું આની અંદર નામ લાલદાસજી લખશે. એ બધાના નામ આપણે વાંચી જઈએ. એના નામ વાંચવાથી આપણને ખબર પડશે કે શું કામ એને લીધા છે. सतयुग के राजा 17 राजा सतयुग में एक कह्यो राजा कृत, तीन अपनी भुक्ति तापर भयो कृतदत्त, ता ऊपर अंत भयो फेर मचकुंदबा होए, ता ऊपर भैरवानंद फेर कंभो कह्यो सोए, ता ऊपर आद भयो फेर हरनाकुस कह्यो नाम, ता ऊपर ताके ठोर પ્રહલાદ ભયો ઇષ્ઠામ. જો આમાં હિરણ્યાકક્ષ ને પ્રહલાદ બેયનું નામ આવે. પ્રહલાદ ભક્ત હતા, હિરણ્યાકક્ષ તો કેવા હતા? એ તો રાક્ષસ હતા. પણ ઇતિહાસમાં એક છાપ છોડી છે
એ બધા રાજાઓના નામ આપવામાં આવ્યા છે. તા ઉપર બલલોચન, તા ઉપર બલભોગત, ઇન અપની ભુક્તિ લોચન બલિ ઇત. તા ઉપર બાનાસુર, તા પર કપલાક્ષ્ય નામ, કપિલ ભદ્ર તા પર વયો જરાસરી ઇષ્ઠામ. તા ઉપર ધીમ ધૂમ ઋષિ કહ્યો, એ સતરાગ સજ્જુ કે, અબ કહો ત્રેતા કે 29 નામ ભય. હવે સતયુગ તો કેટલો મોટો હોય, પણ એની અંદરથી ફક્ત 17 રાજાના નામ છે. ત્યારબાદ ત્રેતાયુગ છે, એની અંદર આપણને પહેલાં જ કીધું કે 29 રાજાના નામ આપણને કહે છે. એ વાત છે. હવે એમાંથી ખબર પડે આપણને કોઈ ઋષિમુનિઓ જે રાજા નથી તોય એના નામ આવશે, કોઈ જ્ઞાનીઓ જે રાજા નથી તોય એના નામ આવશે, કોઈ વીરો હશે એના બી નામ આવશે. શું કામ આ બધાના નામ આવે છે? કેમ કે આ બધાય ગમે એટલા ઉપર હોય પણ એનાથી એ ઉપર કોઈ છે. આ બધા રાજાઓના બી રાજા કોઈ છે. એ બધા રાજાઓના રાજા કોણ છે? લે કોણ છે? હોઈ ગયા બધા રાજજી છે. રાજજી શું કામ બધાના રાજા છે? કેમ કે રાજજી પૂર્ણ ઇશ્ક સ્વરૂપ છે. એટલે શું બતાવે છે કે ભલે તમે વીરમાં વીર હોય, ભલે તમે જ્ઞાનીમાં જ્ઞાની હોય, ભલે તમે બહુ મોટા રાક્ષસ કેમ ના હોય કે આખી દુનિયાને ત્રાહિમામ કરી દીધી હોય, કે ભલે તમે બહુ મોટા ભક્ત હોય, પણ એનાથી ઉપર જે કોઈ છે તો કોણ છે? ઇશ્ક છે. સૌથી ઉપર ઇશ્ક છે. ઇશ્ક બધાયના રાજા છે. અને હૃદયમાં જો આપણા હૃદયની અંદર ઇશ્ક ઉજાગર થાય છે તો આપણા હૃદયની અંદર એ રાજ્ય ઉજાગર થાય છે. સાંભળવા છે બધાને રાજાઓના નામ? ઓકે, તો ત્રેતાયુગના રાજા છે. પ્રથમ તો બ્રહ્મા ભયો, તા પર મારીચ નામ, તા પર કશ્યપ ભયો, ફેર સૂરજ ઇષ્ઠામ. સૂર્ય દેવતા, બ્રહ્મદેવ, કશ્યપ મુનિ એ બધા બી આવી ગયા જેનાથી સૃષ્ટિની રચના થઈ છે. તા પર છત્ર ભયો, તા પર અશ્યભા નામ, તા ઉપર અરનભા, વિશ્વામિત્ર ઇષ્ઠામ. વિશ્વામિત્ર તો કેવા હતા? કેવા ઋષિ હતા? એ રાજામાંથી ઋષિ બન્યા તો કેવા હતા? તો એનાથી પણ ઉપર આવે. ફેર મહામંત્ર ભયો, તા પર ભયો ચિમન, તા ઉપર રાજા ભયો નામ ભદ્ર ઉદ્વન. તા પર ત્રિશંખ ભયો, તા પર હરિશ્ચંદ્ર હોય, તા પર રોહિતાસ નામ, માનધાતા કહ્યો સોય. ફેર રાજા સગર ભયો, ફેર આશા મિત્ર નામ, તા પર ભગીરથ ભયો, દિલીપ જો ઇષ્ઠામ. તા પર રઘુ ભયો, ફેર અજ ઇષ્ઠામ. તા પર ભયો દશરથ, ફેર રામચંદ્ર નામ. તા પર લવ ભયો, તા પર અંતભાન. તા પર કૈલશ્રી, તા પર બબરવાન. તા ઉપર સુદર્શન, તા પર અગિનવરન. એ 29 ત્રેતા મિને ભયે રાજા ઉપર ધરન. એ ત્રેતાયુગના રાજા, એમાં દશરથ રાજા આવી ગયા, રામચંદ્ર આવી ગયા, લવ રાજા આવી ગયા, હરિશ્ચંદ્ર બી આવી ગયા. કે સારામાં સારા કોઈએ કરમ કર્યા હોય કે અવતાર હોય, ભલે ને વિષ્ણુ ભગવાનના અવતાર હોય, એમને પણ આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા ત્રેતાયુગના 29 રાજા. द्वापर युग के राजा 19 भय द्वापर में प्रथम इंद्र नाम, तापर भयो चंद्रमा, फेर पूरव राजा इष्ठाम. अय राजा तापर भयो निर्मोष्य तापर होए, तापर शांतनु भयो चित्र राजा કહ્યો સોય. તાપર વિચિત્ર ભયો, તાપર ભયો વ્યાસ. આ તો બધા મહાભારતના રાજાઓ આવ્યા છે આની અંદર. પહેલાં તો ઇન્દ્ર રાજા, પછી ચંદ્રમા, પછી આ શાંતનુ રાજા. મહાભારત જોયું હોય તો ખબર હોય, ભીષ્મ પિતાના પિતાજી એ શાંતનુ રાજા હતા. એમના 2 પુત્ર ચિત્ર અને વિચિત્ર હતા, જેમને કશું નહોતું કર્યું. એમના બી નામ આપ્યા છે, કેમ કે કેવડું મોટું રાજ્ય હતું જેમાં એને ઇફેક્ટ પડી હતી. તા ઉપર વ્યાસ મુનિ. વ્યાસજી તો કોઈના રાજા નહોતા,
તોય એમનું નામ છે. કેવી એમને રાજા તરીકે કેમ વર્ણન કરવામાં આવ્યું છે? વ્યાસ મુનિનું શું કામ રાજા તરીકે વર્ણન કર્યું? વ્યાસ મુનિ તો કોઈ ગાદી ઉપર બેઠા નહોતા, પણ વ્યાસ મુનિ જ્ઞાનના સાગર હતા, જેના લીધે એને કેટલા બધાના મન ઉપર રાજ્ય કર્યું. ત્યાં પર પાંડુ ભયો, ફેર અર્જુન રાજા આસ. હવે આમાં યુધિષ્ઠિરનું નામ નથી, ધૃતરાષ્ટ્રનું નથી, પણ અર્જુન રાજા. તા પર અહિરવરન કુમાર, ફેર શેત્રનશ નામ. તા ઉપર શાંતન ભયો, બલિવાન ઇષ્ઠામ. તા પર નિર્વાણ ભયો, તા પર બલિચક્ષુ હોએ. તા પર પરિશસ્ય ભયો, ફેર જન્મે જે કહ્યો સોય. अब कहो 20 कलयुग के, 19 कहे द्वापर, 29 त्रेता के कहे 17 सतयुग पर. હવે આપણને કલયુગના રાજાઓના નામ આપે છે. અબ કહો કલયુગ કે, પ્રથમ તો જદુ નામ. તા પર અજયપાલ, ફેર મહીપાલ ઇષ્ઠામ. તા પર ગંધર્વ સેન, વીર વિક્રમાદિત્ય. તા પર વિક્રમાચક્ર, ફેર ભોજ કહ્યો સાવિત. તા પર ગૌરી પાદશાહ, સુલતાન અલાઉદ્દીન નામ. અલાઉદ્દીન તો કેટલા ક્રૂઅલ હતા, પણ એમનું બી વર્ણન છે. તા પર નસરુદ્દીન, લોઢા મહમૂદ ઇષ્ઠામ. તા પર બડા મહમૂદ. તા પર સુરશાહ હોય. તામુર લગ તા પર ભયો, બાબર કહ્યો સોય. તા પર હુમાયું. તા ઉપર અકબર. તા ઉપર સલીમ શાહ, शाहजहाँ तिन पर. ता ऊपर औरंगजेब. एक कलयुग के नाम. आगे अवतार होएगा बुद्ध कल की इष्ठाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. કે હવે જે અવતાર આવશે એના માટે થઈને લાલદાસીએ બધા એના નામ કીધા, કે એટલું કહેવા માટે કે હવે આ બધાની પછી હવે આવશે એ બુદ્ધ કલ્કી અવતાર આવશે. महामति कहे ए साथ जी, शास्त्र कहे योग कर. आगे अपनी बीतक सो लीजे चित्त धर. આ બધાનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. હવે આગળ આપણી બીતક છે. આગે અપની બીતક સો લીજે ચિત્ત ધર. કઈ રીતના લેવાની છે? ચિત્તની અંદર લેવાની છે. હવે સૌથી પહેલાં આપણી વિતક સ્ટાર્ટ ક્યાંથી થાય? મૂળથી આપણી વિતક સ્ટાર્ટ થાય છે. આપણે હજી જોયું ને કે રાજ્ય કેવા છે? અસીમ સમુદ્ર છે, અને આપણે બધાય એ સમુદ્રની બૂંદો છીએ. તો એ સાગરથી કઈ રીતના આપણે છૂટા પડ્યા અને કઈ રીતના હવે આપણે પાછી એમાં મિલન કરવાનું છે, કઈ રીતના આપણે ત્યાંથી અલગ થઈ ગયા, તો એનું આખી આપણી બીતક છે. અબ કહો ફેર કે મૂલ મિલાવે કી બીતક, જૈસી આજ્ઞા ધની કી સો બાતા ગુજરક. ક્યાંની બીતક એ છે? આપણને મૂલ મિલાવાની. હવે ચર્ચની કઈ રીતો બધાની તો આઈડિયા આવી ગયો હશે કે મૂલ મિલાવો ક્યાં છે. રંગમહોલની અંદર, પેલી બોમની અંદર મૂલ મિલાવો. પણ વાય મૂલ મિલાવો? શું કામ મૂલ મિલાવો? આપણે સમજો આખો મૂલ મિલાવો તો શું લાગે છે? શું કામ કહે છે એને મૂલ મિલાવો? વાય મૂલ મિલાવો? આપણું મૂળ જ્યાં છે, આપણું મૂળ કોણ છે? શ્યામાજી. રાજજી, શ્યામાજી આપણું મૂળ છે. એ મૂળ જ્યાં છે ત્યાં જ આપણું મિલન છે એમની જોડે, સતત મિલન છે. તો એ છે આપણો મૂળ મિલાવો. જો અહીંયા રહીને બી આપણું મિલન એની સાથે સતત થઈ જાય તો આ બી શું છે? આપણો મૂળ મિલાવો. અને આપણે અહીંયા આપણો મૂળ મિલાવો બનાવવાનો છે. અહીંયા રહીને, આ મર્યા પછી ને, અહીંયા રહીને આ વજૂદની અંદર બનાવવાનો છે. એના માટે થઈને દેવચંદ્રજીએ ચાલ બતાવી છે કે મૂળ મિલાવવાની અંદર કઈ રીતના આપણે છીએ એ જ રીતના પાછું આપણે પહોંચવાનું છે.
જેનાથી આપણે મૂલ મિલાવામાં પ્રવેશ કરીએ. તો એ મૂલ મિલાવાની આપણને પહેલાં બીતક કહે છે. લાલદાસજી કે જૈસી આજ્ઞા ધણી કી, જેમ રાજ્યની આજ્ઞા હોય એ રીતે હું બતાવું. સો બાતા બુજરક, કેવી બાતા છે એ? બુજરક એટલે બહુ મોટી વાત છે, બહુ મહાન વાત છે. પહેલે મૂલ અદ્વૈત में बोम जहाँ इशक तहाँ प्रेम रबद में भया हुकम हक. એક ચોપાઈની અંદર એટલું બધું કહી દીધું રાજજીએ કે અદ્વૈત ભૂમિકાની અંદર ઇશ્કની ભૂમિ જે પરમધામ છે તેની અંદર રાજજી, શ્યામાજી, આપણે બધી સખીઓ સતત સતત પ્રેમની અંદર, ઇશ્કની અંદર મગન રહેતા હતા. કોઈને કશું, કોઈ આમ કંઈ ટેન્શન નહીં, કોઈ વસ્તુનો કાંઈ વિચાર નહીં. હવે શું કરવાનું, કાલે શું કરશું, હવે આ સાંજે શું જમશું, આપણે તો હમણાં બપોરે શું જમશું, સાંજે શું એ હોય. આપણે કઈ રીતના કેમ કરશું ને બધું કેટલું આપણે વિચાર કરવું પડે, પણ ત્યાં કશું આપણે વિચાર કરવો પડે નહીં. એ ઇશ્કની ભૂમિ છે. ઇશ્કની ભૂમિ એટલે કઈ રીતના ઇશ્કની ભૂમિ? કોઈ મન બુદ્ધિ નહીં. આમ વિચાર તો ક્યાંથી થાય? જો બુદ્ધિ હોય તો લગાવવી પડે કે સાંજે જમવાનું છે, પણ બુદ્ધિ જ નહીં તો વિચારે નહીં. મન નહીં તો કોઈ ઈચ્છા નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. ફક્ત શું છે ત્યાં? હૃદય છે. હૃદયને તો શું હોય? હૃદયમાં કોઈ આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા કશું નથી. હૃદયને ફક્ત પ્રેમ આપવો છે, ઈશક કરવો છે. સખીઓને ફક્ત રાજજીને રીઝાવવા છે. અને જ્યારે રીઝાવવા હોય ત્યારે કોઈ વિચાર ના હોય, ત્યારે કોઈ આમ એક સેકન્ડનો ટાઈમ ના હોય. એમ કે બસ અંદર કોન્સ્ટન્ટ, એમ વાલા કહે ને કે આનંદ સ્વરૂપ છે એ ચિદ સ્વરૂપની સતત સેવામાં મગન છે, એને સતત રીઝાવવા છે. તો આપણે પરમધામમાં એ જ આનંદના સ્વરૂપ છીએ ને હૃદય ઉજાગર છે, ખાલી હૃદય જ છે. તો હૃદયને શું હોય? કોન્સ્ટન્ટ રાજ્યને રીઝાવવા હોય. તો જેવા રીઝાવવા હોય ને એવું પ્રગટ થઈ જાય. જેવા રીઝાવવાની ઈચ્છા થાય એવી રસોઈ બની જાય. જેવી રીઝાવવાની ઈચ્છા થાય એવો શિંગાર થઈ જાય. જેવું રીઝાવવાની ઈચ્છા થાય, આમ વિચારવાનું જ નહીં કે હવે શું કરું. એવું કોન્સ્ટન્ટ છે આપણે પરમધામની અંદર. અને કોઈ પોતાનું મારું તારું કાંઈ નહીં. આપણે સવારથી લઈને વિચાર કરીએ કેવી લીલા છે. અષ્ટપહરની લીલા છે આપણી, તો કેવી મીઠી લીલા છે કે સવારે ઉઠીએ તો આમ રાતે સૂતા હોય તો રંગ પરવાલીની અંદર રાજજી, શ્યામાજી અને 12,000 સખીઓના પોતાના મંદિર, તો બધી પોતા રાજજીની સાથે સૂતી હોય. સવારે ઉઠે તો રાજજી એક સ્વરૂપ, ખાલી શ્યામાજીના મંદિરમાં હોય. તો બધી સખીઓ ઉઠીને એમ નહીં, કેમ માર પાસે નથી, વયા કેમ ગયા, કેમ શ્યામાજી પાસે વયા ગયા, મારી પાસે કેમ નહીં, મારી પાસે જ રહેવા જોઈએ. એવું ત્યાં વિચારે નથી. બસ એ જ કે મારા રાજજી ક્યાં છે, હું જલ્દી શું છે આપણે પ્રાત ઉઠીને જાગીને જોઉં તો પિયુજીના પાસે, પછી તો થશે પ્રભાત. ક્યારે જલ્દી દોડીને જાઓ. ઉઠીને વિચાર જ હોય કે દીદાર કરું. ઉઠીને વિચાર જ, પેલો વિચાર જ કે રાજજી ક્યાં ગયા, મારે જલ્દી દીદાર કરવા, દર્શન કરવાની. રંગ પરવાલી મંદિરની ફરતે બધી સખીઓ ઘેરાઈ જાય, દોડીને આવી જાય. અને ત્યાં જઈને જોવે તો રાજશ્યામાજી એકદમ મસ્ત આલિંગન કરીને એકબીજામાં વીંટળાઈને સૂતા હોય છે. અને સૂતા હોય તો બધી સખીઓ જોવે ઝરૂખામાંથી, પણ એમ નહીં કે મારે એ સુખ લેવું છે. ઓટોમેટિક એ રસ એમની અંદર આવી છે. એ શ્યામાજીના અંગ હો સુંદર સાથ. એટલે એ સ્વરૂપ શ્યામાજીના અંગ ખાલી કહેવા માટે નહીં. કેમ આપણો હાથ છે તો એસીમાં બેઠું છે આપણે, તો હાથને એસી તો ફીલ થાય છે, ચરણને એસી તો ફીલ થાય છે, બધું થાય છે. શ્યામાજીએ રાજજીને આલિંગન કર્યું છે, આ હૃદયમાં ઓટોમેટિક ફીલ થાય છે કે રાજજીને આલિંગન મેં જ કર્યું છે. તો એ રસ સખીઓ લે છે,
જ્યારે જોવે છે કે રાધશ્યામાજી કેવા આલિંગન કરીને સૂતા છે તો એ રસ લે છે. સખીઓ પછી મંદ 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 સ્વરમાં ઉઠાપન કરે છે. ત્યારે રાધશ્યામાજી ઉઠે છે. ત્યારે વર્ણન છે ને, ઉઠે તો આંખિયા કેવી હોય, એકદમ અરુણ, એકદમ લાલાશ ભરેલી. તો ઉઠે છે તો શ્યામાજીનો શિંગાર ઠીક કરે છે. વિચાર કરી કે આપણે સવારે ઉઠી અને રાજી મહારાજ આપણે સુંદરી સરખી કરતા હોય, રાજી મહારાજ આપણને લાડ કરતા હોય, રાજી મહારાજ આપણને આમ બાહોમાં લઈને આમ ટાઈટ હકાઈને ગુડ મોર્નિંગ, કેવી મજા આવી જાય. તો એ લીલા છે સવારની કે એ શ્યામાજીને એટલા લાડ કરીને ઉઠાડે છે. શ્યામાજી રાજીની પાઘ સરખી કરે છે. તો આમ આશિકને માશુક છે, પણ પરમધામમાં આશિક માશુક નહીં, આશિક જ છે. રાજજી આશિક છે શ્યામાજીના, શ્યામાજી આશિક છે રાજજીના, અને સખીઓ બી રાજજીને શ્યામાજીના આશિક છીએ. આશિકનું હૃદય એવું છે કે ચુરાવે, જ્યાં બી એ ઈશક રસ મળે ત્યાંથી ચુરાવે. તો એ જોવે છે એ લીલા સખીઓ બધી, તો ત્યાંથી ઈશક ઓટોમેટિક આવે છે એમની અંદર, કે એ શિંગાર થાય છે. ત્યાં શ્યામાજીનો શિંગાર થાય છે, સખીઓના હૃદયમાં ગલગલિયા થાય છે. ઓહો, હા થઈ જાય સવારે શિંગાર કરે ત્યારે. તો સરસ મજાના શિંગાર કરે છે. પછી શિંગાર કરીને રાધશ્યામાજી બહાર આવે છે. બહાર લઈને આવે છે સખીઓ બધી. આખું કેવડું મોટું જૂથ, આમ વિચાર તો કરીએ આપણે કે કેટલી સખીઓ, કેટલી બધી સખીઓ, શું કામ આટલી બધી સખીઓ છે? એ કોઈ દી વિચાર કર્યો કે શું કામ આટલી બધી સખીઓ? એક શ્યામાજી રાજજીને ઇશ્ક કરે તો ઇનફ નથી? શ્યામાજી તો પોતે જ મોટા મોટા દરિયા છે, પણ શ્યામાજી એવા આશિક છે રાજજીના કે હું 100 રૂપિયા કેમ લાડ લડાવું? કેવા છે મારા રાજજી કે હું 100 રૂપિયા કઈ રીતના ઇશ્ક કરું, 100 રૂપિયા હું કઈ રીતના સેવા કરું, 100 રૂપિયા કઈ રીતે શિંગાર કરું. મારે શિંગાર કરવા માટે અલગ સખીઓ, મારે ભોગ બનાવવા માટે અલગ સખીઓ, મારે આમ સેવા સફાઈ અહીં તો જરૂર નથી, પરમધામમાં પણ પણ એમ કે હું અનંત સ્વરૂપ થઈ જાઉં અને રાજજીને રીઝાવું, એના માટે થઈને સખીઓ છે. એટલે સખીઓને શ્યામાજીમાં કોઈ ભેદ નથી, અને એ જ આપણે છીએ. આપણામાં શ્યામાજીમાં કોઈ ભેદ નથી. ફક્ત એ છે કે આપણી જે મન ને બુદ્ધિ છે એ આપણને અહીંયા તરફ જતા રોકે છે. પણ કઈ રીતે એને બેસાડીને હૃદયને બહાર લાવવું એ આપણને દેવચંદ્રજી શીખવાડશે. પણ આપણે પરમધામમાં છીએ અત્યારે, તો એ પરમધામની અંદર કેવો ઇશ્ક છે, કેવો પ્રેમ છે, કેવડું જુલુસ છે આપણું. તો સવારે ત્રીજી ભોમમાં આપણે નંગપરવાલીમાં 5મી ભોમમાંથી ઉઠીએ, ત્રીજી ભોમમાં આવીએ તો કેવી લીલા છે ત્રીજી ભોમની અંદર, કે સવારે અનંત પશુ પક્ષીઓ આખું પરમધામ રાજજી મહારાજના દર્શન કરવા આવે. હવે આપણને ખબર છે કે પરમધામ રાજજીનું સ્વરૂપ, રાજજી જ બનીને બેઠા છે. પશુ પક્ષી રાજજીનું સ્વરૂપ, રાજજી જ બનીને બેઠા છે. રાજજી બનીને બેઠા એટલે શું? ઈશ્કના સ્વરૂપ છે. પશુ પક્ષી ઈશ્કના સ્વરૂપ છે, પરમધામના પક્ષીઓ ઈશ્કના સ્વરૂપ છે. પણ ઈશ્કના સ્વરૂપ, ઈશ્કના દર્શન કરવા શું કામ આવે છે? શું જરૂર છે? ઈશ્કના દર્શન કરવાની શું જરૂર છે? સેટિસ્ફેક્શન જ નથી. ગમે એટલા તમે દર્શન કરો પણ તમે કોઈ દિવસ ધરાવ જ નહીં. ઈશ્ક જ એવો છે, કેટલી વાર તમે દર્શન કરો, ઈશ્ક સ્વરૂપ જ એવું છે કે તમે આમ ધરાવ જ નહીં. મને હજી જોવે. નો નેત્ર થાકે, નો શ્રવણ થાકે કે એની વાત સાંભળવામાં, નો નેત્ર થાકે એમના દર્શન કરવામાં, નો જુબા થાકે એમના ગુણગાન ગાવામાં. ઈ સ્વરૂપ છે પરમધામનું, ઈ સ્વરૂપ છે પશુ પક્ષીઓનું.
શું કામ એવું સ્વરૂપ છે? કેમાંથી આવ્યા છે પશુ પક્ષી? આનંદ સ્વરૂપ. શેનું અંગ છે? શ્યામાજીનું. શ્યામાજીના અંગ છે પશુ પક્ષી. શ્યામાજીમાંથી જ નીકળ્યા છે બધા. શ્યામાજીના જ 25 પક્ષ. તો શ્યામાજીને એટલું બી ઇનફ નહીં લાગતું કે હું સખ્યો બનીને રાજ્યને રીઝાઉં. શ્યામાજીને એમ થાય છે કે હું પશુ પક્ષી બનીને રાજ્યને રીઝાઉં. શ્યામાજીને એમ થાય છે કે હું ખૂબ ખુશાલીઓ બનીને રીઝાઉં. શ્યામાજીને એમ થાય છે કે હું 25 પક્ષ બની જાઉં અને એ રીતે રીઝાઉં. સેમ રાજ્ય માટે. રાજ્યને બી એ જ છે, એટલો જ ઈશક, આટલો કંઈ ફેર નહીં. આખે આખો આમ રાજ્ય કેવા છે કે ખુદ સાગરના સાગર છે ઈશ્કના, છતાંય કોઈ દિવસ ઈશ્કથી ધરાતા નથી. એને કોન્સ્ટન્ટ ઈશ્કની પ્યાસ છે. અને શ્યામાજી એવા છે કે એ ઈશ્ક આપીને ધરાતા નથી, એને કોન્સ્ટન્ટ રાજ્યને રીઝાવા છે. તો સવારે ત્રીજી ભૂમની પડસાલમાં પશુ પક્ષી તમામ દર્શન કરવા આવે છે જ્યારે રાજ્યના. તો શું કરે? એક ઝલક માટે થઈને કેટલા નાચે, એમ કે એકવાર મારી સામે દ્રષ્ટિ પડી જાય, એકવાર મારી સામે જોઈ લે તો મને આખા દિવસની એનર્જી મળી જાય. એના માટે થઈને લોકો નાચ ગાન ઉછલ કૂદ એટલી અલગ અલગ રીતે અમે કરવામાં થાકે નહીં. તો એ કોના ગુણ છે? શ્યામાજીના ગુણ છે કે હું ગમે એટલું કરું પણ હું થાકું નહીં મારા રાજ્યને રીઝાવવા માટે. એ શ્યામાજીનું હૃદય છે. તો એ પશુ પક્ષી અનંત લીલાઓ કરે, અનંત કલાઓ કરીને રાજ્યને રીઝાવે, દર્શન કરે. અને પછી કઈ લીલા આવે છે? શિંગારની લીલા આવે છે. તો શિંગારની લીલામાં 4 સખીઓ રાજ્યનો શિંગાર કરે, 4 શ્યામાજીનો શિંગાર, બાકીની સખીઓ અરસપરસ શિંગાર કરે છે. આ બધી લીલા જાગણીમાં ચાલે છે. જો આપણને દ્રષ્ટિ પડે ને તો દેખાય કે એકો એક લીલા જાગણીની અંદર ચાલુ છે અત્યારે. કે કેવી રીતના રાજ્યનો આપણે શિંગાર કરીને રાજ્ય આપણો શિંગાર કરે છે. કેવી રીતના આપણે શ્યામાજીનો શિંગાર કરી તો શ્યામાજી આપણો કરે છે. કઈ રીતના સખીઓ અરસપરસ એકબીજાનો શિંગાર કરે છે. એ આખું જાગણીમાં ચાલે છે અત્યારે. પણ એ આપણને આખું આગળ બતાવશે રાજ્ય કે કઈ રીતના છે. તો એ ત્રીજી ભૌમની લીલા આપણને આઈ થિંક બધાને આઈડિયા હશે જે ચર્ચનીમાં લીધી કે શિંગારની લીલા, પછી અરસનો મિલાવો, ભોજનની લીલા, બાલભોગ, બધું શું કહેવા માગે છે કે ભૂમ જहाँ ઈશક, ઈશ્કની ભૂમિ છે ત્યાં પ્રેમ રબદ. એની અંદર શું થયું હતું? આપણને ઈશ્ક રબદ થયો હતો. હવે ત્યાં તો પોસિબલ નથી કે ઈશ્કનો રબદ થાય કે હું વધારે પ્રેમ કરું તો હું જ નથી, તો હું વધારે પ્રેમ કરું ક્યાંથી આવે એની અંદર? પણ એ કઈ રીતના આવ્યું એની અંદર કે મારો પ્રેમ વધારે, કે તો મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. એટલે આપણને વાલાએ બતાવ્યું હતું કે કઈ રીતના છે કે મારો પ્રેમ રાજ્યને શ્યામાજી છે તો ઓબ્વિયસલી વધારે. રાજ્યનો પ્રેમ સખીઓને શ્યામાજી છે તો રાજ્ય કે મારો પ્રેમ વધારે તો એ વધારે. શ્યામાજીનો પ્રેમ સખીઓ અને રાજ્ય છે તો એ વધારે. ઈશ્કનો રબદ આપણને જે પરમધામ આપણે ઓલી લીલા લીધી છે આખી કઈ રીતના આવ્યા? ઓલી મહાકારણની લીલા કે રોજ આપણે અષ્ટપહરની લીલા તો આઈડિયા છે બધાને કે શિંગારની લીલા થાય, ભોજનની લીલા થાય, પછી રોજ આપણે રાજ્ય જોડે ફરીએ તો મોજ આપણને પરમધામની અંદર તો અનંત આનંદ છે કે રોજ રાજ્ય જોડે આપણે વિહાર કરવા જઈએ. અહીંયા તો આપણે ક્યારેક આપણને મોકો મળી જાય તો આપણે જઈએ, પણ રાજ્ય ત્યાં તો આપણને રોજ વિહાર કરવા લઈ જાય. બપોરના સમયમાં જ્યારે રાજ્ય સૂતા હોય 12 થી 3ના સમયમાં તો સખીઓને છૂટ છે. જે પક્ષમાં જઈને જે વિહાર કરવો હોય, જે આનંદ કરવો હોય એ કરે. પણ સખીઓ શું કરે? 12 થી 3માં જ્યારે જાય ત્યારે ટોળે મળી અને એકબીજા સાથે વાતો કરે. પણ વાતો કોની કરે? રાજ્યની વાતો. કેમ કે બીજા કોઈ વસ્તુમાં રસ જ નથી.
રાજ્યમાં જ રસ છે. તો મળી નહીં જાણે કેમ જાણે કોઈને ખબર જ ના હોય રાજ્ય કેવા છે, કે બધાય રાજ્ય જોડે રહીએ, બધાય રાજ્ય સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, તોય મળીને એકબીજા સાથે એ જ વાતો કરે. અને પાછું કેવું કે એકબીજામાંથી રસ લે પાછી, કે તારી હારે આ લીલા થઈ, મારી હારે આ લીલા થઈ, એ લીલામાંથી પછી સાંભળીને એટલો જ રસ લે જેટલો રસ એને લીધો હોય. તો એ 12 થી 3ની લીલા છે, જેની અંદર સખીઓ બધી અરસપરસ આમ બધી ફ્રીડમ છે. પરમધામમાં કોઈ બંધન નથી, જે કરવું હોય, જે પક્ષમાં જવું હોય ત્યાં જવાનું, જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું, જે કરવું હોય હું હોય તો હોઈ જવાનું, ખાવું હોય તો ખાવાનું, રમવું કોઈ બંધન જ નથી, પૂરેપૂરું ફ્રીડમ છે પરમધામની અંદર. 12 થી 3નો એ સમય છે. 3 થી 6 એનો જે સમય છે એની અંદર આપણે રાજ્ય સાથે પાછું ફરવા જવાનું. એ પાછો અલગ રસ છે કે સુખપાલમાં બેસીને, કોઈ વાર તખ્તરવામાં બેસીને, બધાને જોડે જવું હોય તો તખ્તરવામાં બેસીને, એમ સિંગલ જવું હોય, પેરમાં જવું હોય તો સુખપાલમાં બેસીને જવાનું. અને એમાંય મૂડ ના હોય તો કેમાં જવાનું? પશુ પક્ષીઓ ઉપર સવારી કરીને જવાનું. અને આખા પરમધામમાં બધે છૂટ છે, જ્યાં ફરવું હોય ત્યાં. પણ રાજ્ય શું કરે? એમ નહીં કે હું જાઉં ત્યાં તમે આવો. રાજ્ય પૂછે સખીઓ તમારી ઈચ્છા શું છે, તમે કહો ત્યાં હું તમને લઈ જાઉં. ભલે પરમધામ આપણું જ છે, ગમે ત્યાં લઈ જાય તો કાંઈ એવું છે નહીં, પણ એ શું કામ એ રીતના વર્ણન કરવામાં આવ્યું છે કે રાજ્ય પૂછે છે કે તારે શું જોઈએ છે, તારે ક્યાં ફરવા જવું છે. કેમ કે રાજ્ય જેવા ત્યાં છે એવા જ રાજ્ય જાગણીમાં છે, એવા જ વ્રજમાં છે, એવા જ રાસમાં છે. કોન્સ્ટન્ટ આપણને પૂછતા હોય કે શું જોઈએ છે, ક્યાં જવું છે, તારી ઈચ્છા શું છે, કોન્સ્ટન્ટ પૂછતા હોય અંદરથી. અને આપણને કોન્સ્ટન્ટ અંદરથી ઈચ્છા થતી હોય, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ ખાવું છે, આ પીવું છે, અહીંયા ફરવા જવું છે, આ લેવું છે, ઓલું લેવું છે. એના કારણે રાજ્ય શું કરે? પછી પરમધામમાં જ્યાં કે ત્યાં લઈ જાય. તો અહીંયા કંઈ રાજ્ય ફરી થોડી જવાના? આ જોઈએ તો આ આપું, ઓલું જોઈએ તો ઓલું આપું, આ ખાવું તો આ પીવું તો આ લેવું હોય તો આ. તારે ઘર જોઈ, બંગલો જોઈ, ગાડી જોઈ, જે જોઈએ એ જોઈ, બધું આપે. કેમ કે રાજ્યની નહીં ખબર પડતી કે આ માયા માગે છે મારી પાસે. એ તો કેવા પ્રેમના સ્વરૂપ છે, ઈશ્કના સ્વરૂપ છે. જે માગો એ લૂંટાવી જ દે, ખુદને જ લૂંટાવી દે આખા. પણ હાદી છે તો એ આપણને નજર બતાવે છે કે આમાં તો તું ગમે એટલું માગીશ તો તું ધરાવવાની નથી. રાજ્ય તાર નવો મોબાઈલ લઈ દે, તું 2 દિવસમાં થાકી જઈશ. નવું ઘર આપી દે, તું સાફ કરીને થાકી જાય. આટલું બધું ભોજન આપી દે, તું પચાવીને થાકી. તને ગમે ત્યાં ફરવા લઈ જાય પણ તું ખર્ચો કરીને થાકી જાય. આની અંદર બધું એ રીતનું છે. પણ રાજ્ય પાસેથી તું રાજ્યને જ માગી લે. રાજ્ય પાસેથી તું માયા માગીને એની બદલે રાજ્યને જ માગી લે તો શું મળશે તને? હૃદયની અંદર કેવો ખજાનો ખુલશે જ્યારે રાજ્ય પાસેથી આપણે રાજ્ય માગીએ. પહેલાં તો એ વસ્તુ કન્ફર્મ કે જ્યારે રાજ્ય માગે ને ત્યારે ઓલું બધું તો લૂંટવામાં જ આવશે. આ લૂંટી લેશે, ઓલું લૂંટી લેશે. તારે આ છે તારું, એ તારું નહીં. ઓલું તારું છે, એ તારું નહીં. તારી ફેવરેટ વસ્તુ, તારી ફેવરેટ વ્યક્તિ, તારું ફેવરેટ ઘર, તારું ફેવરેટ કપડાં, તારું ફેવરેટ જે બી હોય બધું લઈ લે પહેલાં રાજ્ય. અને પછી એ એક વસ્તુના સ્થાન ઉપર એ પોતે વિરાજમાન થાય છે. મારી ફેવરેટ કોઈ વસ્તુ હોય તો રાજ્ય, મારું ફેવરેટ કોઈ ફૂડ હોય તોય રાજ્ય, મારી ફેવરેટ કોઈ જગ્યા હોય તોય રાજ્ય, અને મારી ફેવરેટ કોઈ સાંભળવાનું હોય તોય રાજ્યની જ વાતો. રાજ્ય સિવાય મારું કોઈ વસ્તુ ફેવરેટ નહીં. એ કરશે રાજ્ય. અને એનાથી શું થશે કે જે કાલે રાલાએ કીધું હતું ને આપણને કે અનંત ફૂલનો બગીચો છે અને એની અંદર એક મધુમક્ખી. તો આ જેટલું બી આપણે મારે આ છે ને એ બધાની જગ્યાએ રાજ્ય, અને એ એક મધુમક્ખી હું.
અને ત્યારે આપણે એકમાંથી એ રસ લઈ શકશું જે આપણે અત્યારે વસ્તુ હોવા છતાં નથી લઈ શકતા. કંઈક ખાઈએ છીએ તોય રસ નહીં લઈ શકતા, પણ હું ખાઉં તો રાજ્જી માટે, હું સવારે ઉઠું તો રાજ્જી માટે, હું તૈયાર થાઉં તોય એને આનંદ આપવા માટે, હું બોલું તોય એને ખુશ કરવા માટે, હું સાંભળું તોય એના વચન જે છે એ મારા રોમ રોમની અંદર એના સિવાય કોઈ નહીં, એના સિવાય કાંઈ નહીં. ખુશ્બુ તોય એની લઉં, બધુંય એનું, અને ખાલી રાજ્જી, બીજું કાંઈ રહેશે જ નહીં. સૌથી પહેલાં તો મુક્તિ મળશે આપણને આપણા જ મેં ખુદીથી, આપણા જ અહંકારથી, જે આપણે એક વસ્તુની અંદર ફસાઈને જે આપણે લેવાની અનહદ કોશિશ કરી, અનંત મહેનત કરીને એ લઈએ અને તોય કાંઈ નહીં. જાણે સવારથી રાત કમાઈને થાકીને મોટો બંગલો બનાવ્યો, પછી એમાં રહેવા જાય તોય એમ થાય કે મેં શેના માટે કર્યું? એ આનંદ તો નહીં, આ રહેતું તો નહીં, મારી પાસે એ આનંદ રહેતો કેમ નથી? હું કંઈક લઉં છું તો આનંદ રહેતો નથી, હું કંઈક બોલું છું તો આનંદ રહેતો નથી. ગમે એટલું હસી મજાક કરીએ આપણે, પણ જ્યારે અલગ થઈએ, એકલા થઈએ તો શું એ આનંદ રહે છે? ગમે એટલી વસ્તુ મોંઘી લઈ આવો તો શું એ આનંદ રહે છે મારી પાસે? તો એ અનંત આનંદ, કોન્સ્ટન્ટ આનંદ, કોઈ વસ્તુ વિનાનો, કોઈ માયા વિનાનો આનંદ, મારા ખુદનાય વિનાનો આનંદ એ રાજ્જી કોન્સ્ટન્ટ આપે છે. કેમ કે આપણે કાંઈ બી કરીએ તો આપણે જોતું શું હોય છે નથી, એક ખુશી જોતી હોય. કંઈક કરું તો મને આમાંથી ખુશી મળશે, કંઈ ખાઉં તો ખુશી મળશે, કંઈ પહેરું તો ખુશી મળશે, પણ એ ખુશી મળતી નથી. એ આનંદ, કોન્સ્ટન્ટ આનંદ, જે કોઈ દિવસ જતો જ નથી. એ ખાલી આ એક જગ્યાએ જ્યારે રાજ્જી મળે છે અને હું એ મધુમક્ખી બની જાઉં છું, જે રાજ્જીનો રસ બધેથી લઈ શકે, ત્યારે એ કોન્સ્ટન્ટ આનંદ રહે છે. ત્યારે આપણે આની અંદર પ્રવેશ થાય છે, અને એના માટે આપણે ખુદને મૂકીને એ પ્રેમની અંદર પ્રવેશ કરવાનો છે. રાજ્જી તો રાજ્જી છે. કોન્સ્ટન્ટ આપણે ઈશ્કની અંદર રહીએ છીએ, પરમધામની અંદર. એ કોન્સ્ટન્ટ આનંદ આપણી અંદર, કેમ કે આપણે ઈશ્ક અને આનંદના સ્વરૂપ આપણે પોતે છીએ, અને એ કોન્સ્ટન્ટ રહે છે આપણી અંદર. તેમ છતાં આપણે અહીંયા શું કામ આવ્યા? કોન્સ્ટન્ટ છે ત્યાં તો છે જ, આપણે ઈશ્કના સ્વરૂપ જ છીએ, એ આનંદ છે જ. છતાં અહીંયા શું કામ આવે છીએ આપણે? છતાં જાગણીમાં શું કામ આવે છે? તીન લીલા ચોથી ઘર કી इन चारों का यामे भोग. जाग देखो सुख जाग देखो सुख जागनी એ સુખ સુહાગી જોગ. કે વ્રજના, રાસના, ધામના અને જાગણીના ચારેયના સુખ આપણે અહીંયા લઈ શકીએ છીએ. એના માટે થઈને આપણે આની અંદર આવીએ છીએ. તો એ લાવવા માટે રાજ્જી આપણને માયા બતાવવા, દુઃખ બતાવવા કે એના માટે આપણને રાજ્જી અહીંયા લાવ્યા નથી. એમનો જ ઈશ્ક કેટલો ગહેરો છે એ આપણને ત્યાં નથી ખબર. એ જોવા માટે થઈને આપણને અહીંયા લઈ આવ્યા છે. આપણે ખુદ ઈશ્કના સ્વરૂપ હોવા છતાં આપણને એ ખબર નથી કે ઈશ્ક કેવો છે, આપણને એ ખબર નથી કે આનંદ કેવો છે. એ જોવા માટે થઈને રાજ્જી આપણને અહીંયા લઈ આવ્યા. પણ કારણ તો રાજ્જીને કંઈક બનાવવું પડે. સીધા તો ન મોકલી શકે રાજ્જી કે જાઓ તમે મારે તો કેવા આપણે ચડી જાય રાજ્જીની માથે કે એમને કંઈ કીધું નહોતું, મોકલી દીધા ને ત્યાં તો કશું હતું નહીં ને કંઈ ખબર ન પડી ને કંઈ ગમતું નહોતું ને એમને મોકલી દીધા તમે. એવું તો આપણે રાજ્જી ઉપર ના કરી શકીએ. એટલે રાજ્જીએ આખું પ્રિપરેશન પહેલાં જ કરી દીધું. આખું એક કારણ ઊભું થયું કે કુંજની કુંજ વનની રેતીની અંદર
સખીઓ રાજજી શ્યામાજી બધાએ દોડની રમત રમતા હતા તો રમતા રમતા રાજજીનો પગ ખૂંચી ગયો. તો ખૂંચે કોઈ દિવસ રાજજીનો પગ? રાજજીના ચરણ કેટલા કોમલ છે, એ કોઈ દિવસ ખૂંચે એની અંદર. પણ રાજજીએ ખુદ જ એમના ચરણ એમાં ખૂંચાઈ દીધા. હવે એમના પાછળ ફૂલ ફોર્સમાં સખીઓ ને શ્યામાજી ને બધાય દોડતા હતા. તો દોડતા હવે તો એટલા ફોર્સમાં આવતા હતા તો ભટકાઈ ગયા ને રાજજીની ઉપર જ પડ્યા બધા. એ પડ્યા, શ્યામાજી પડ્યા, સખીઓ પડ્યા, આખું આમ ઢેર થઈ ગયું. આમ પાછી ચાય કરીને પડે, એમ નહીં કે આમ નીચે દબાઈ ગયા છે મારા રાજજી, કે આમ ઊભી થઈ જાઓ કે એને ઊભા કરો. ચાય કરીને, હાંસી કરીને, આનંદ કરીને વારે પડે જ રાખે, પડે અને ઓર પડે. એટલા આનંદમાં હતી બધી સખીઓ. ઓહો, રાજજીને દબાઈ દીધા એમ. રાજજી કે એટલા આનંદમાં ને એટલા ઈશકમાં છે, એની અંદર નશામાં જ એટલી છે કે એને ખબર જ નથી. કોઈ હોશમાં લાવવું તો ખબર પડે કે આ આનંદ કેવો છે, આ રસ કેવો છે, આ ઈશક કેવો છે. પણ અહીંયા રાખીશ તો ખબર જ નહીં પડે, કેમ કે નશા સિવાય કશું નહીં પરમધામ. આમ જાણે આમ ચડ્યું હોય ને, ચડેલું જ હોય કોન્સ્ટન્ટલી. આનંદ, પ્રેમ, ઈશકના એક નશો એવો છે કે દુનિયાના કોઈ શરાબની અંદર એ નશો નહીં. એવો નશો કોન્સ્ટન્ટ ચડેલો જ હોય, એટલે ખબર જ ના પડે કે આપણે કેમ આ રહી છીએ. નશાવાળાને થોડી ખબર હોય, જેને પીધું હોય બીજાને કે તું પી તો તને ખબર પડે, પણ બધાય પીધેલા હોય તો કેમ ખબર પડે? તે આપણે બધાય પીધેલા છીએ. એટલે આપણને રાજજી મહારાજ પછી અહીંયા લાવવા માટે થઈને આખી લીલા કરી પડ્યા. એટલે એમને એમ થયું મારે ખેલ બતાવું તો ખબર પડે કે કેવો ઈશક છે. અને હવે ડાયરેક્ટ તોય ન બતાવી શકાય કે હાલો ખેલમાં લઈ જાઓ. એટલે શું કર્યું? ત્રીજી ભોમની પરસાદમાં જ્યારે નવરંગભાઈ નિરત કરતા હોય 7:30 થી 9ના સમયમાં, ત્યારે નવરંગભાઈ ફૂલ નિરત કરતા હોય ને રાજજી આમથી આમ ન જોઈ શકે. કોન્સ્ટન્ટ નજર નવરંગભાઈના એક અંગ ઉપર, એક સ્ટેપ ઉપર, એવી રીતના રાજજી નિરત જોવે કે નવરંગભાઈ નિરત કરી લે ને પછી રાજજીને પૂછે ને કે મારે નિરત કેવું હતું, રાજજી કરીને બતાવે આખું નિરત. જેવું નવરંગભાઈ કરે ને એવું આખું કરીને બતાવે. એવું રાજ્ય નિહાળ્યું હોય નિરત. એક વસ્તુ એમ સખીની કોઈ એક વસ્તુ આમ પડવાનો નહીં, એવા છે રાજ્ય. એક વસ્તુ આમાંથી અંદર જ આમ જાણે પી જાય, એવા છે રાજ્ય. તો એ નિરતી કોન્સ્ટન્ટ જોવે, આમથી આમ ન હલાવે. નવરંગભાઈની વસ્તુ ખબર કે આમથી આમ ન હલે કોઈ દિવસ. અને એ દિવસે એવું થયું, અક્ષર ભગવાન રોજ દર્શન કરવા આવે, જોવે, પાછા વયા જાય, એના બ્રહ્માંડમાં મગન થઈ જાય. રોજ નવા બ્રહ્માંડ બનાવે, મીટાવે. અક્ષર ભગવાન કોણ છે? રાજજીનું જ મનનું સ્વરૂપ, સત્તાનું સ્વરૂપ છે. તો એનું કાર્ય જ આ છે. તો એ રોજ આવે, દર્શન કરે, વયા જાય. કોઈ દિવસ રાજ્યની સામે ના જોવે. પણ આજે રાજ્યએ દિલમાં લીધું હતું તો એમને નજર ફેરવી જરાક અક્ષરબ્રહ્મની સામે જોયું. હવે સખીઓને તો એમ થઈ ગયું, નવરંગભાઈને આમ ઝટકો લાગ્યો, મારી સામે કોન્સ્ટન્ટ જોવે, એની બદલે આ નજર આમથી આમ ક્યાં ગઈ? શું જોવે છે? એવું શું વિશેષ? કેમ કે સખીઓને એ વસ્તુ છે કે જ્યાં રાજ્યની નજર ત્યાં સખીઓની નજર. રાજ્ય શું જોઈએ છે, કયા સમયે કઈ આવશ્યકતા છે, કઈ રીતના જોઈએ છે, એ બધીનો પર નજર હોય સખીઓની. તો જોવે છે કે આ શું જોવે રાજ્ય. તો તરત આમ નજર ફેરવી સખીઓએ જોયું તો અક્ષરબ્રહ્મ. તો દોડીને બધી સખીઓ ત્યાં કઠેડા પાસે પહોંચી ગઈ અને ત્યાં અક્ષર ભગવાન ઊભા હતા અને જોવે છે. રાજજીની સામે જોવે, અક્ષર ભગવાનની સામે જોવે, પાછળ રાજજીની સામે જોવે, અક્ષર બ્રહ્મની સામે જોવે. કે અમને તો એમ જ હતું કે એક જ પુરુષ છે, તો આ બીજા પુરુષ ક્યાંથી આવ્યા, આ કોણ છે? તો કેટલા બધા ક્વેશ્ચન્સ થઈ ગયા સખીઓને. અક્ષરબ્રહ્મને તો રાજજી ઈશારા કરીને મોકલી દીધા, પણ અક્ષર ભગવાને પહેલી વાર સખીઓને જોઈ. તો એમના હૃદયમાં એ થઈ ગયું કે યાર મને તો નહોતું રાજજી એકલા છે, પણ સખીઓ એમની સાથે શું લીલા કરતા હશે આની અંદર, રંગમહોલની અંદર. તો એ કારણ ઊભું થયું. તો મહાકારણ છે એ રાજ્યએ દિલમાં લીધું કે મારે સખીઓને ઇશ્ક બતાવો. અને આ બે કારણ ઊભા થયા કે અક્ષર ભગવાનના દિલમાં આવ્યું કે મારે
રાજ્યની લીલા જોવી. સખીઓના દિલમાં આવ્યું કે અમારે અક્ષર ભગવાન કોણ છે, આમ જાણવું છે બધું. પછી તો કેટલા બધા ક્વેશ્ચન્સ બધું આવ્યું. તો અક્ષર ભગવાનને જોયા તો રાજ્યને આટલા બધા ખિલવત ગ્રંથની અંદર, માનની અંદર ખિલવત ગ્રંથની અંદર આખા સંવાદ છે. સખીઓએ ક્યાં પ્રશ્ન કર્યા રાજજી મહારાજને કે આ કોણ છે? તો રાજ્યએ કીધું અક્ષરબ્રહ્મ છે. કોણ છે અક્ષરબ્રહ્મ? એ તમારે જાણવા જેવું નથી. ના, એ અમને કહો, તમે અમને પ્રેમ કરો છો, તમે આ શું છુપાવીને રાખ્યું છે, આ કોણ છે? તો કે અક્ષર ભગવાન છે, બ્રહ્માંડ બનાવે છે, ખેલ બનાવે છે. શું, કેવો ખેલ? હવે સખીઓ તો રોજ ખેલ રમતી હતી પરમધામની અંદર, તો ખેલ રમવાની તો બહુ મજા આવે. કેવો ખેલ રમે છે, અમારે જાણવું છે. રાજજી કે એ જાણવા જેવું નહીં, એ નહીં જાણવું. જેટલું મના કરે ને એટલું વધારે ઈચ્છા થાય, વધારે જાણો એમ ઈચ્છા વધતી ગઈ સખીઓ. બધું સમજાવ્યું રાજ્યે. માયારૂપી ખેલ છે, દુઃખરૂપી ખેલ છે, અંધકારરૂપી ખેલ છે. એની અંદર આમ તમે જાણે આમ અસત્ય છે, બધું જડતા છે, દુઃખ છે, પશુ પક્ષી વાતું ન કરે, જડ બધું કોઈ ચેતન નથી. જેમ ધામમાં ચેતન છે એવું કંઈ ચેતન નથી. તમે દુઃખમાં ફસાઈ જાશો, તમે મને ભૂલી જાશો, એકબીજાને ભૂલી જાશો, તમે આગ પાણી પથ્થરની પૂજા કરશો, તમે આમ કંઈ યાદ જ નહીં હોય, તમે એટલા ફસાઈ જાશો, તમે એમાંથી બહાર જ નહીં નીકળી શકો. એટલે સખીઓને ઓર નવું થયું કે આવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું જ નથી, અમારે જાણવું છે આ બધું. એટલે પછી રાજજી બધી સખીઓને ક્યાં લઈ ગયા? મૂલ મિલાવાની અંદર. ત્યાં બેસાડ્યું અને આખું આપણે ખિલવત ગ્રંથની અંદર કેવી રીતના રાજજી બતાવે છે આખું કે આ બ્રહ્માંડ કેવું છે, માયા કેવી છે, આપણા ખેલમાં આવ્યા એ પહેલાં રાજ્યનો ઈશ્ક એવો છે કે કાંઈ કીધા વિના આપણને મોકલા નથી. એક વસ્તુ બતાવીને આપણને અહીંયા મોકલા છે કે તમે જાઓ છો તો આ બધું તમારી સાથે થશે. અને જાણીને સખ્યોને એમય થયું કે તો થશે તો અમે નીકળશું કઈ રીતના આમાંથી, એમ થોડી ડરી ગઈ સખ્યો કે ભૂલી જાશું, ડરી આમ એકબીજાથી દૂર થશું, કઈ રીતના આમાંથી નીકળી શકશું. એટલે રાજ્યએ કીધું કે શ્યામાજી આવશે, તમે જેવું સ્વરૂપ લીધું છે એવું સ્વરૂપ લઈને આવશે, વાણી લઈને આવશે અને તમને તમારા જેવા સ્વરૂપ લઈને તમારી વચ્ચે બેસીને તમને જગાવશે, એક વાતો યાદ કરાવશે, તમને રોઈને સમજાવશે, તમને તોય યાદ નહીં આવે, તમને ખીજાઈને બતાવશે, તમને પોતે ચાલીને બતાવશે તોય તમને કશું યાદ આવશે નહીં. પણ તમારે એ બ્રહ્માંડની અંદર પાછો મને એવો જ પ્રેમ કરવાનો છે જેવો તમે મને ધામમાં કરો છો. જે શ્યામાજી તમને બતાવશે કે કઈ રીતના કરવાનું, એ જ રીતના તમારે પાછો કરવાનો છે અને ત્યારે તમે પાછા ધામમાં આવી શકશો. એ આખો ઈશ્ક રબત ખિલવત ગ્રંથની અંદર રાજ્યએ બતાવ્યો છે. એટલે આજે એક ચોપાઈમાં રાજ્યએ જે કહી દીધું કે તહા પ્રેમ રબદ મેં ભયા હુકમ હક, કે ઈશ્ક રબત થયો અને પછી રાજ્યએ હુકમ કર્યો કે હવે તમે ખેલની અંદર જાઓ. અને પછી આપણે કાલે હવે ખેલની અંદર આપણે ક્યાં ગયા, કઈ જગ્યાએ ગયા, કઈ રીતના કઈ લીલા થઈ કાલે જોશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજ કી જય, શ્રી જ્યાવર ધામ કે ધણી કી જય, સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય. આ ચોપાઈ દોહરાવી આપણે. पहले मूल द्वैत में